નાસિક સ્વામિનારાયણ હરે કૃષ્ણે આચારજ બે કર્યા ભ્રાતા પુત્રને લઈ ભલી ભાત એ જ એકાદશી દિવસની વળી વિશેષ વર્ણવું વાત રહ્યો પાછલો દિન ઘડી ચાર ઘનશ્યામે સભા સજી સાર ધામ પાછળ છત્રી છે જ્યાં બેઠા સિંહાસને હરી ત્યાં. શ્રીજી મહારાજ આ સંપ્રદાયને આગળ વધારવા માટે લાંબો સમય સુધી આ સંપ્રદાય ટકે એટલા માટે બે આચાર્ય બનાવ્યા. મહારાજ આખી સભા ભરીથી મોટા મોટા સંતોને બોલાવ્યા હતા. મહારાજ કે અમે આ સંપ્રદાયના એક ગુરુ બનાવવા માગીએ છીએ. કેને બનાવશું? મહારાજ કે કોઈક સદગુરુને બનાવી, પણ સંતોએ ના પાડી. એ કે કોઈ ગ્રસ્ત રાખો તો વધારે સારું. તો ગ્રસ્ત ત્યાગીના ગુરુ કેમ થઈ શકે? તો શાસ્ત્રમાં એ પણ વિધિ છે. બ્રાહ્મણને જ્યારે યજ્ઞોપવીત અપાય છે ત્યારે એ યજ્ઞોપવીત તો બ્રહ્મચારીનો છે, બ્રહ્મચારીને અપાય છે. પણ વિધિ કરાવનારા એ એના ગુરુ ઉપદેશ આપનારા ગ્રસ્ત છે અને બ્રહ્મચર્યનો ઉપદેશ આપે છે. શું? પોતે ગ્રસ્ત છે ગુરુ અને શિષ્યને બ્રહ્મચર્ય પાલન કરવાનો ઉપદેશ આપે છે અને શિષ્ય સ્વીકારે છે. એટલે વેદ અને શાસ્ત્ર પુરાણ પ્રમાણે પણ વિરોધ નથી. ત્યાગીના ગુરુ ગ્રસ્ત થઈ શકે. સુખદેવજી મહારાજના ગુરુ જનક રાજા હતા, તો એનો પણ ખુલાસો સંતોએ કર્યો. તો કોને આચાર જ કરવા? સંતોએ કીધું ધર્મકુળમાંથી તમને ફાવે એને બનાવો. પછી મહારાજ પોતાના બે ભાઈને કીધું કે હું તો બ્રહ્મચારી છું, પણ તમારામાંથી એક એક છોકરો મને લાવો. મહારાજે માગી લીધા બે ભાઈ પાસેથી અને વિધિ પ્રમાણે દત્તક પુત્ર બનાવ્યા પોતાના. શું? અયોધ્યા પ્રસાદ અને રઘુવીરજીને પોતાના દીકરા બનાવ્યા શ્રીજી મહારાજે. અને પછી બે દેશના એને ગાદીપતિ કરેલા છે. એકાદશીને દિવસે સવારમાં બપોર 12 વાગ્યા સુધી આ બધું કામ કર્યું. ત્યાર પછી બપોર પછી અલગ સભા થઈ. પછી ફરી વાર એની વાત આપણે હવે શરૂ થાય છે. પાછલો ચાર ઘડી દિવસ બાકી રહ્યો ત્યારે વડતાલ મંદિરની પાછળ જ્યાં અત્યારે છત્રી છે, દર્શન કર્યા હશે, ત્યાં મહારાજ સિંહાસન ઉપર બિરાજમાન થયેલા છે. શ્રીજી મહારાજની આગળ સર્વે સંતો, હરિભક્તો, ધર્મવંશી આ બધા બેઠા છે. નીમસર પાર્ષદો, બ્રહ્મચારીઓ, હરિભક્તો આ બધા બેઠા છે. અહીંયા કોઈ ના આવે એવી વ્યવસ્થા કરો ને. આગળ કોઈ આવે ને તો સારું, દર્શન પછી કરજો. છેલ્લી વાગે વ્યવસ્થિત સભા ભરાઈને બેઠી, સમજ્યા ને? હવે એક બાજુ સ્ત્રીઓ મર્યાદાપૂર્વક બધા બેઠા છે, બંને આચાર્યો પણ એ સભામાં બેઠા છે. શ્રીજી મહારાજે આખી સભામાં બધાને કીધું, સંતો, ભક્તો, બ્રહ્મચારીઓ, પાર્ષદો, ગ્રસ્ત વગેરે બધા જ કહે શ્રીજી સ્વામી મુનિજન અકામી સહુ સુણો સુપુત્ર બે મારા તન મન તમારા ગુરુ ગણો સદા એની આજ્ઞા સુણી સુણી સુખેથી અનુસરો કદી તેની સાથે વચન થઈ વિવાદે નવ કરો. મહારાજ કે બધા જ સાંભળો. મહારાજ કે મેં આ મારા બે પુત્ર એને આખા સત્સંગના મહારાજ કે મેં ગુરુ બનાવ્યા છે. એની આજ્ઞા પ્રમાણે તમારે વર્તવું, એની સાથે વાદ વિવાદ કરવો નહીં. મહારાજ કે સંતો ખાસ સાંભળો, એ કોઈક મંદિરના મહંત બનાવે અને કોઈક મહંત હોય તો બદલી કરે, તમારે રાજી રહેવું. શું? મહંતાઈ આપે તોય રાજી રહેવું અને હોય એને ઉથલાવી નાખે તોય રાજી રહેવું.
સુખ કે દુઃખ સત્સંગમાં ક્યારે પણ રાખવું નહીં. આ સત્સંગમાં શીખવા જેવું હોય. સભામાં કોઈ હાર પહેરાવા જડે કે ન જડે રાજી રહેવું, નારાજ થવું જ નહીં સત્સંગની બાબતમાં. હો, કોકના નામ લે ને કોકનું નામ ના આવે ને નારાજ થતા શીખવું જ નહીં સત્સંગની બાબતમાં. મહારાજ કે જડ ભરતજી કેમ વર્તતા હતા એમ અમારા સંતોએ માન મળે કે ન મળે રાજી રહેવું. ઘણી જગ્યાએ મહાનતાઈ ભોગવી હોય તો બંધન થઈ જાય. મહારાજ કે બંધન પણ બંધાવું નહીં. સેવા મળે એટલા દી કરવી અને છૂટા થવાનું થાય તો પ્રેમથી છૂટા થઈ જવું. સમજાય ને? બંધાવું નહીં એમ પાછું મહારાજ કે સત્સંગનો કે મંદિરનો મમત્વ પણ રાખવું. સમજાય કે નહીં? કંઈક બગડતું તો બગડવા દેવું નહીં. અમારે શું કે જવા દો ને, કમિટી વાળા કરશે કે શું, એમ નહીં. આ સત્સંગ છે, સત્સંગ બગડતો હોય, આપણા પરિવારજના કોઈ છોકરા આડાવરા થતા હોય તો વડીલોને ચિંતા રાખવી. સમજા ને? કે કર્યા ભોગવશે એમ ન કરવું. બનતી કોશિશે સત્સંગને હાંચવાના પ્રયાસો કરવા. ગઈકાલે અમે પાર્લામાં સભા કરી હતી ને, વાણિયાની બધા વાણિયા હતા. સમજા ને? નિસર અને ખૂથિયા. આપણો સત્સંગ શ્રીજી મહારાજનો પ્રસાદીનો એ આડો ઓરો ન થઈ જાય એના માટે સ્પેશિયલ રાતના 10:30 વાગ્યા સુધી સ્પેશિયલ સભા સ્વામી ગોઠવી હતી. સમજા ને? બહુ રાજી થયા બિચારા, આમ તમે બોલાવ્યા કે સમજા ને? કેટલાક ઢીલા પછી કળિયુગ છે ને, સત્સંગમાં ઢીલા કરી નાખે. ઢીલા કોઈક પડીકી શરૂ થઈ જાય ને કોઈક બજારમાં ખાવાનું શરૂ થઈ જાય ને આપણે કોઈ ખાતા નહીં. બજારમાં ખાવ કોઈ દી ડુંગળી લસણ વાળું ખાવ? ડુંગળી લસણ નહીં ખાતા હો કોઈ. બજારનું ખાવામાં શું નક્કી કે ડુંગળી લસણ ન આવે? ઈંડા આવી જાય, ઈંડા બજારની વસ્તુમાં શું ખબર પડે? ન ખવાય એટલું સારું. સમજ્યા કે નહીં? અમુક વસ્તુ મુલાયમ રાખવા માટે ઈંડા પડે જ છે. હા, આ બ્રેડ જેવું હશે કે દાબેલી જેવું હશે કે તમને શું ખબર પડે? નાખી દે મારે, તમને મીઠું લાગે એટલે ખવાય નહીં, પાપ પડે. તો મહારાજ કે આ સત્સંગમાં કંઈક બગડતું હોય તો મમત રાખો, જતું ન કરવું. મહારાજ કે તમે બધા સંતો કે ભક્તજનો આચાર્ય સહિત બધા બેઠા હતા. મને જો રાજી કરવા માંગતા હો તો સત્સંગનો મમત રાખજો, મંદિરનો વગેરે વગેરે બધા એનો. પછી આચાર્યોને વચન શીખના શ્રી હરિ કહે, અમારી ગાદીએ ગુરુપદ ધરી જે જન રહે, અસંબંધી સ્ત્રીથી વચન ન વધે દ્રષ્ટિ ન ધરે, ન એકાંતે ક્યારે દર્શન દિયે સ્પર્શ ન કરે. હવે મહારાજ કે બે અમે આચાર્ય બનાવ્યા છીએ, તમે સાંભળો. અમારી ગાદીએ તમે બેઠા છો ગુરુ પદે, સંબંધ વિનાની સ્ત્રીઓની સાથે તમારે વાતો નહીં કરવાની, એની સામે જોવાનું નહીં, એકાંતમાં એની સાથે રહેવાનું નહીં, એનો સ્પર્શ પણ ન કરવો. મહારાજ કે તમારે પણ એવો બહુ રજોગુણી વેશ પણ પહેરવો નહીં, મહાપંડિત જેવો કે બધું આવે લાલ પાઘડી જેવો કે. મહારાજ કે તમે આચાર્ય સ્થાને છો એટલે તમને બહુ રજોગુણ, શરીરમાં રજોગુણ શોભે નહીં. બે આચાર્યને મહારાજ કે તમારે બહુ મોટી મોટી મૂછું ન રાખવાની, સમજા? અને વાંકડિયારા વાળ એ બહુ નહીં રાખવાના. મહારાજ કે ચોટીએ ચોટલા જેવડી ન રાખવાની પાછી. કારણ કે સંતો અને મહંતો મહારાજ કહો, હા, વચન સિદ્ધ એવા સંપ્રદાયના સંતો તમારા ચરણમાં વંદન કરશે. મહારાજ આચાર્યને કે તો તમારા શરીરમાં જો આમ રજોગુણ હોય તો મહારાજ કે શોભે નહીં. કે લ્યો, મહારાજ કે તમે ભલે ગ્રસ્ત છો પણ એક જાતના ત્યાગી જ છો. હા, સમર્થ સંતો તમારા ચરણમાં પડશે તો તમારામાં કંઈક હોવું જોઈએ. મહારાજ આચાર્યનો ઉપદેશ કરી રહ્યો. સ્વચ્છંદી ન થવું. મહારાજ કે સંતો કે ભક્તો આવીને કંઈક વાત કહે તો તમારે પ્રેમથી સમજવાની. કોઈક નિંદા કરે, કોઈક એવું કર્તવ્ય હોય તો તરત એનો ત્યાગ કરી દેવો. સવારે ને સાંજે હરિગુણ કથાની તક સહી,
તજીને તે ટાણે જહિત હિત મારે જવું નહીં. મહારાજ કે મંદિરમાં સાંજ સવારે કથા થતી હોય તો આચાર્યને પણ કથા સાંભળવા માટે પૂગી જવું. કથા વાર્તાના સમય જાતા રખડવા ન જવું એમ કે મહારાજ. આપણે બધા ને સમજા ને. મહારાજ કે રસ્તે જતા ક્યાંક નટવિદ્યા હાલ તમાશા બમાશા થતા હોય તો એ જોવા ઉભા રહેવું નહીં. હવે તો બધા હાથમાં આવી ગયા ભવાયા બધા. પહેલા આવતા હોય ને ગામના ચોરામાં નાટક કરતા ને હસાવતા ને બધું કરતા. મેલા મલાખડા મહારાજ કે જોવા જવું નહીં. મહારાજ કે હાથીની અંબાડી ઉપર તમારી અસવારી હોય ને નગર યાત્રા નીકળે તો એ મહારાજ કે તમારે નીચા જોઈને હાલવાનું. આચાર્યને આમ ફાટી દ્રષ્ટિથી નહીં. બીજી વાત મહારાજ કે ખાસ સ્વનારીને વશ્ય સ્વમતી બળખોઈ થવું નહીં. મહારાજ કે પોતાના પત્ની હોય ને એને પણ એટલા બધા વશ ન થઈ જાઉં કે પોતાનું શરીર ખલાસ થઈ જાય. આ શું બળ ખલાસ થઈ જાય, કાંઈ ના હાલે. સમજા? ઘરવાળીને એટલે વશ ન થવું કે પોતાના મા બાપને કાઢી મૂકે પછી ઘરમાંથી, અથવા તો પોતે છૂટા થઈ જાય. કાંઈક તો પુરુષાર્થન રાખવું મહારાજ કે. સમજા કે નહીં? ઘરવાળી કે નહીં આમ જ કરવું પડશે. કેટલાક તો જા તો તારા ઘરે કે મારે નથી ખપતી. લો મારા બાપ બાપથી એકનો એક દીકરો હમણાં થોડાક દી પહેલા એક છોકરાનો વાગડમાંથી ફોન આવી ગયો, ભૂલમાં આવી ગયો. પણ પછી મેં એને કીધું કાં? પછી એને ગામ બતાવ્યું. મેં કીધું એ તારું ગામ નથી, બીજા ગામ કેમ પહોંચી ગયો? તો સામે તમને ખબર જ હોય ને. શું ખબર? મેં કીધું કે લગ્ન થઈ જાય. મેં કીધું લગ્ન થઈ જાય એટલે ગામ બદલવું પડે? તો આજની બાયડીને નથી ફાવતું શું કરી કે લ્યો ઘર પડે પોતાને રહેવા માટે બીજા ગામમાં ભાડે ઘરે જઈને રહેલો. 5-8 મહિના થયા હતા લગ્ન કર્યા હતા. કળિયુગ બહુ ફાસ્ટ છે, હેરાન કરી નાખશે ભાઈ. મા બાપની જોડે રહો, તમારા છોકરા રમાડશે. ઘરવાળીને એટલા વશ ન થવું કે તમને મા બાપથી છૂટા થઈ જવું પડે એમ. એના કરતાં બ્રહ્મચારી પડીને પાડીને આખી જિંદગી જીવું સારું, પણ મા બાપથી છૂટું થવું સારું નહીં. કેમ લાગે તમને? હવે મા બાપથી છૂટા થઈને તમે રહ્યો સ્વતંત્રપણે, પછી ઘરમાં છોકરા હોય ને પછી કામે જવું ને કેટલી તકલીફો પડે ખબર છે તમને? એના કરતાં મા બાપ જોડે રહ્યો ને તો કેટલી બધી સહાય મળે. તો અહીંયા મહારાજ બને આચાર્યોને કે પણ પોતાના ઘરના માણસને પણ એટલા વશ ન થઈ જવું કે પોતાની બુદ્ધિનું બળ બધું હાલ્યું જાય. સંતો કહે એ રસ્તે મહારાજ કે ચાલવું. સંતોની આજ્ઞા પ્રમાણે બને આચાર્યોને પણ મહારાજ કે રહેવું. ગ્રહસ્થ આચાર્ય ઘણા કરે છે, ગ્રહસ્થ આચાર્ય ઘણા ફરે છે, શિષ્યો તણા તે ધનને હરે છે. દિશે ભવાયા સમવેશ કેવા, તમે ન થાશો કદી છેલ એવા. મહારાજ કે જગતમાં ગ્રસ્ત આચાર્યો ઘણા બધા ફરે છે પોતાના શિષ્ય પાસેથી પૈસા લેવા માટે. વાગડમાં મારી કહેવત છે, શેરીએ શેરીએ ફરે કોઈ ફૂંકાવો કાન, તમે સ્વર્ગે જાઓ કે નરકે જાઓ પણ અમને ચાદર પછાડીથી કામ. બોલો એમ કે ભાઈ ગુરુ જેવા હોય એટલે તમારું જી થવું થાય કે લ્યો. અમારે એક ગુરુકુલમાં હતા ને 8 વર્ષ પછી છોકરા ભણતા હોય હતી, એના મા બાપે રુદ્રી કરાવી હતી મહાદેવજી પાસે શંકર. મને ફોન આવ્યો તમે આવો ને. મેં કીધું તમે આવીને કરીશું તો આવજો તો ખરા, મહાદેવજી દર્શન કરી જાજો. પછી અમે ગયા ત્યાં કને 2 સંતો ગયા. એના ગુરુ આવ્યા હતા પાછા લ્યો. હા એ મેળાવડો કરીને બેઠા હતા. મારે બીડીઓ તાણતા હતા, જલસો કરતા હતા, ધુવાડા કાઢતા હતા. અમે ગયા મહાદેવજી દર્શન કરીને કે સ્વામી આવો આવો બેહો બેહો. મેં કીધું આ ધુવાડામાં અમને ન ફાવે કીધું. તો બેહો બેહો. મેં કીધું બધા બીડી બંધ કરો અને કથા સાંભળે છે ને મને સાંભળો તો બેહી. અમે પછી બેઠા હો વચમાં એ ભગવાનની વાતો કરી, પછી મજા આવી ગઈ. હોય કે સ્વામી આવી તો કોઈ સાંભળવા નથી ગયું. મેં કીધું ગુરુ એવા ને ચેલા એવા શું મળે કીધી? 2 એવા. ચેલાને પ્રસાદી બીડી પાય, ગુરુ ફૂંક લે પછી ચેલાને દે લો એ પ્રસાદી બીડી પ્રસાદી. ગુરુ પ્રસાદ શું કે પાછો? ગુરુ પ્રસાદ. મહારાજ કે જગતમાં એવા ગુરુઓ ઘણા ફરે છે, ઘણા બધા છે. ભવાયા જેવા વેશ હોય એના. સત્સંગી શ્રીમંત ગરીબ હોય તો જાણજો બેય સમાન તોય. મહારાજ કે તમે એવા ગુરુ નથી. સમજાના? સત્સંગી શ્રીમંત હોય કે ગરીબ હોય, તમારે બેને પ્રત્યે સરખી ભાવના રાખવાની. મહારાજ કે સન્માનની રીતિ થોડીક અલગ હોય પણ ભાવના હરખી હોવી જોઈએ.
પૈસાવાળાને થોડુંક આગળ બેહારવો પડે, એક રીતિ છે, પણ પ્રેમ બેયની સાથે સરખો હોવો જોઈએ. અને મહારાજ કે તમારા શિષ્યો શ્રદ્ધાથી તમને જે આપે ને એ પ્રેમથી લઈ દેવું. વિશેષ ધન મેળવવા માટે શિષ્યોને દુઃખી નહીં કરવાના. મહારાજ કે ધર્મ પાડે એ મોટો સત્સંગી છે, અને ધર્મ ન પાડે એ ગમે એટલા પૈસા વાળો છે પણ ખોટો છે. મહારાજ કે એટલું માનજો, આ સંપ્રદાય પૈસા વાળા નથી. મહારાજ કે આ સંપ્રદાય પૈસા વાળા માટે નથી, સત્સંગ માટે છે. ધર્મ પાડે એને માટે. પૈસા વાળો હોય તો ભલે અને ગરીબ હોય તો ભલે, ધર્મ પાડી મોટો, પછી ગમે એટલો પૈસા વાળો હોય કે ગરીબ હોય, ગમે એટલા પૈસા વાળો પણ ધર્મ ન હોય ને એમાં ખોટો. મહારાજ કે બીજી મહારાજ કે તમારી પધરામણી કરાવે ને એમાં કોઈ પઠણી ન રાખજો. પંઠણી, પંઠણી એટલે આટલા પૈસા દો તો જ પધરામણી કરવા આવું, એ ન હાલે. મેં ક્યાંક સાંભળ્યું સમજે ને કે પ્રતિષ્ઠાની આરતી ઉતારો આ સમાજને બોલાવ્યા તો 20,000 રૂપિયા મારા ખીચામાં નાખો તો આરતી ઉતારો. પેલો નખો નહીં ઉતરે કે આરતી કે. મહારાજ કે તમારે એવું નહીં કરવાનું. જે પ્રેમથી આપે લઈ લેવો. કોઈ ગરીબ હોય તો ઓછું આપે, બહુ વધુ પૈસા વાળો તો વધુ આપે.